વાવથરા જિલ્લામાં એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ તો દિયોદર, વાવ, માવસરી, થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર તપાસ શરૂ કરાઈ છે। 30થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। દિયોદરમાં ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાની 3300થી વધુ ગોળીઓ મળી આવી છે। જી હા, દવાની ગોળીઓ 3300થી વધુમાં મળી આવી છે। નશાયુક્ત ગોળીઓનું વેચાણ કરતા વેપારી સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ₹14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। મેડિકલ સ્ટોરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। 30થી વધુ ટીમોએ જિલ્લામાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે। તો આપને જણાવી દઈએ કે વાવથરા જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ। 30થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મેડિકલ સ્ટોર પર તપાસ શરૂ કરાઈ અને પ્રતિબંધિત દવાઓ મળી આવી હોવાનું સામે આવ્યું। ₹14 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। મેડિકલ સ્ટોર પર તપાસનો દોર શરૂ, તો આ સાથે પ્રતિબંધિત દવાઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે વાવથરાથી અમારા સંવાદદાતા ભીખાભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભીખાભાઈ, અહીં વાવથરા જિલ્લામાં એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે। 30થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું। મેડિકલ સ્ટોર પર તપાસ શરૂ કરાઈ। શું છે સમગ્ર મામલો? જી કૃપા, ચોક્કસ જણાવી દઉં કે વાવથરા જિલ્લામાં નશીલી દવાઓ અને પ્રતિબંધિત સ્મોકિંગ આગામી વિરુદ્ધ સામગ્રી વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। દિયોદર, થરાદ અને બાભરમાં તપાસ હાથ ધરેલી આકસ્મિક તપાસમાં લાખો રૂપિયાનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં દિયોદર હાઈવે વિસ્તારમાં ખીમાણા ચોકડી પાસે આવેલા શ્રીજી કોમ્પ્લેક્સમાં સ્થિત ચામુંડા મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યો હતો। તપાસ દરમિયાન ચરસ સંબંધિત 7 પ્રકારની પ્રતિબંધિત ટેબ્લેટ કુલ 3459 નંગ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 13,82,600 ની થાય છે। દવાઓના બિલ રજૂ ના થતા એસઓજીની ટીમે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તો મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરાઈ છે। અન્ય મેડિકલ જે સંચાલકો છે તેઓમાં પણ એક ડર, ફફડાટ વ્યાપ્યો છે। કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે વાવથરા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને જે બિનકાયદેસર જે દવાઓનો જથ્થો જે વેચાણ કરી રહ્યા છે તે અનેક એવી મેડિકલો પણ બંધ કરી દેવામાં આવી છે અને સ્થાનિક લોકોએ પણ પોલીસને સપોર્ટ આપી રહ્યા છે। અને પોલીસે પણ જણાવ્યું છે કે સ્થાનિક લોકો જાગૃત બનીને જ્યાં ત્યાં મેડિકલ અથવા પ્રાઇવેટ જે પ્રોવિઝન જેવા જે દુકાનો છે ત્યાં આવી નશીલું પદાર્થ વેચાણ થતું હોય તો અમને જાણ કરવી, જેથી અમે ત્યાં આવી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ। જી બિલકુલ, અહીં 3300થી વધુ દવાઓની ગોળીઓ જપ્ત કરાઈ છે। દિયોદર પોલીસે આ અંગે આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસનું કોઈ નિવેદન? જી એસઓજી ના પીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી અમારી ટીમ દ્વારા સતત ચેકિંગમાં હતા। તે દરમિયાન જે મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તેમાં જે ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાઓ 3300થી વધુ મળી આવી છે। એમાં જે નશાયુક્ત ગોળીઓનું જે વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે ગુનો નોંધી 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમાં એક મેડિકલ સ્ટોરની અટકાયત કરવામાં આવી છે અને એની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને એના વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। બિલકુલ ભીખાભાઈ, તમામ માહિતી બદલ આપનો આભાર। ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025 ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી। જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના
દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે.